हेलो स्टूडेंट्स, पावर इलेक्ट्रॉनिक्सना आ लेक्चरनी अंदर આપણે જુદી જુદી સ્વિચો પછી હવે જોવાનું છે એડવાન્ટેજીસ ઓફ પોલીફેઝ રેક્ટિફાયર ઓવર સિંગલ ફેઝ। તો સૌથી પહેલાં તમને પોલીફેઝ અને સિંગલ ફેઝના ડિફરન્સ કહી દો। અત્યારે આપણે જે ટોપિક જોવાનું છે તે છે થ્રી ફેઝ રેક્ટિફિકેશનના સિંગલ ફેઝ કમ્પેરિઝનની અંદર થતા ફાયદા। પોલીફેઝ એટલે કે એક કરતાં વધારે ફેઝ, પોલીફેઝ એટલે કે થ્રી ફેઝ અને સિંગલ ફેઝ જે આપણે પાવર યુઝ કરીએ છીએ તે। પોલીફેઝના શું ફાયદા છે સિંગલ ફેઝની કમ્પેરિઝનમાં, તો અત્યારે આપણે એના એડવાન્ટેજીસ જોઈશું। જીટીની અંદર આ ક્વેશ્ચન સૌથી વધુ વખત પૂછાયેલો છે કે થ્રી ફેઝ રેક્ટિફિકેશનના સિંગલ ફેઝ રેક્ટિફિકેશનની સામે થતા ફાયદાઓ જણાવો। તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ થ્રી ફેઝ અથવા પોલીફેઝ રેક્ટિફિકેશનના એડવાન્ટેજીસની અંદર એફિશિયન્સીનું ફેક્ટર। એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા। થ્રી ફેઝ રેક્ટિફિકેશનની કાર્યક્ષમતા સિંગલ ફેઝ રેક્ટિફિકેશન કરતાં ઘણી વધારે હોય છે। જેમ કે સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરની 40.5% એફિશિયન્સી હોય છે, જ્યારે થ્રી ફેઝ હાફ વેવની 81% જેટલી એફિશિયન્સી હોય છે। ફૂલ વેવ રેક્ટિફિકેશન ઓફ સિંગલ ફેઝ રેક્ટિફાયરની એફિશિયન્સી કેટલી છે? 96.8% જેટલી। તેની સામે થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફિકેશનની એફિશિયન્સી છે 99.8% જેટલી। આ સૌથી મોટું એડવાન્ટેજ છે થ્રી ફેઝ રેક્ટિફિકેશનનું સિંગલ ફેઝ રેક્ટિફિકેશનની કમ્પેરિઝનની માટે। સેકન્ડ પોઈન્ટ જોઈએ રિપલ ફેક્ટર। કન્વર્ઝન પછી આઉટપુટની અંદર જો કોઈ એસી કમ્પોનન્ટ રહી જાય અથવા તો કોઈ અનવોન્ટેડ સિગ્નલ રહી જાય કે જે આપણને પાવર સપ્લાય માટે જરૂરી નથી, તેને રિપલ ફેક્ટરથી દર્શાવવામાં આવે છે। ખ્યાલ? જેમ કે સિંગલ ફેઝ એસી પાવર તમે આપો છો, અહીંયા મેં ડાયોડ અથવા એસીઆરનો યુઝ કર્યો છે અને પર્ટિક્યુલર લોડ માટે પાવર સપ્લાય જ્યારે વહેતું કરું તો મને આઉટપુટમાં હાફ વેવ મળવું જોઈએ। ખ્યાલ? ઇનપુટ એસી પાવર સપ્લાય છે તમારી પાસે એસી, પણ મને ગેટ પલ્સ ની મદદથી હું હાફ વેવ જ યુઝ કરીશ। હાફ વેવ પણ ક્યારેક એવું બને કે તમારી સ્વિચ એપ્રોપ્રિએટ રેટિંગ ઉપર ફાયર ન થાય અથવા ડાયોડ પ્રોપર રેટિંગના ન હોય, તો તેના કારણે શું થાય છે કે રિપલ ફેક્ટર એટલે કે અનવોન્ટેડ સિગ્નલ્સ પણ આઉટપુટની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે, તો તેને રિપલ ફેક્ટરથી દર્શાવવામાં આવે છે। સિંગલ ફેઝ માટે છે, સિંગલ ફેઝ માટે 1.21 હાફ વેવ માટે છે રિપલ ફેક્ટર, જ્યારે સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફિકેશન માટે 0.48 રિપલ ફેક્ટર છે। થ્રી ફેઝમાં કહીએ તો થ્રી ફેઝ હાફ વેવમાં રિપલ ફેક્ટરની સંખ્યા ઘણી જ ઓછી હોય છે, જ્યારે ફૂલ વેવની અંદર કહી શકાય કે 0.17 તથા 0.04 ની આજુબાજુ રિપલ ફેક્ટરની વેલ્યુ આવે છે। હવે તમે પોતે કમ્પેર કરો, આની કિંમત 1.21 છે જ્યારે આની કિંમત છે 0.17 તથા 0.48 goes to 0.04, એટલે થ્રી ફેઝ રેક્ટિફિકેશન યુઝ કરવાના
આ બીજા પોઈન્ટના ફાયદા છે. રિપલ ફેક્ટર. રિપલ ફેક્ટર ઘણું જ ઓછું હોય છે એઝ કમ્પેર ટુ સિંગલ ફેઝ. થર્ડ વન જોઈએ, સપ્લાય લોડ. સપ્લાય લોડ ઇઝ બેલેન્સ્ડ. થ્રી ફેઝની અંદર ત્રણેય ફેઝીસમાંથી સેમ પાવર મળતો રહે છે એઝ અ ઇનપુટ. તેથી તે પાવર, તે સપ્લાય બેલેન્સ રહે છે. જ્યારે સિંગલ ફેઝની અંદર એક જ ફેઝમાંથી પાવર મેળવવામાં આવે છે, જેનાથી એક ફેઝ ઉપર વધારે લોડ પડે છે અને ક્યારેય અનબેલેન્સ થઈ જવાની શક્યતા પણ રહે છે. એઝ કમ્પેર ટુ થ્રી ફેઝ, સિંગલ ફેઝના ફાયદા છે, અરે થ્રી ફેઝના ફાયદા છે કે સપ્લાય લોડ ઇઝ બેલેન્સ્ડ. ફોર્થ પોઈન્ટ જોઈએ, ફોર સેમ પાવર રેટિંગ value of transformer required is less for three phase. તમે પોતે વિચારો, સિંગલ ફેઝ માટેનું ટ્રાન્સફોર્મર તમે પરચેસ કરો છો તો તમારે 3 ટ્રાન્સફોર્મર પરચેસ કરવા પડશે સિંગલ ફેઝ. ખ્યાલ આવા 3 નંબર્સ જોઈશે. જ્યારે એક સિંગલ થ્રી ફેઝ માટે તમારે સિમ્પલ એક જ ટ્રાન્સફોર્મરની પરચેસની જરૂર પડશે. એટલે તમે એવું કહી શકો, ફોર સેમ પાવર રેટિંગ ટ્રાન્સફોર્મર રિક્વાયર્ડ ઇઝ લેસ. કારણ કે એક જ થ્રી ફેઝનું ટ્રાન્સફોર્મરની જરૂર પડશે એટલે એની જે કિંમત છે એ કિંમત તમને ઓછી જોવા મળશે as compared to single phase. Fifth છે maximum output power. Maximum output power we get for same diode ratings. કન્વર્ઝન જ્યારે શક્ય થતું હોય તો તેના માટે તમે એપ્રોપ્રિએટ ડાયોડ નો યુઝ કર્યો છે. ખ્યાલ હવે સેમ મેક્સિમમ આઉટપુટ પાવર તમને મળે થ્રી ફેઝમાં સેમ ડાયોડના રેટિંગ્સ માટે. સેમ ડાયોડનું રેટિંગ હોય તો સિંગલ ફેઝ કરતાં થ્રી ફેઝની અંદર તમને સૌથી વધારે મેક્સિમમ આઉટપુટ મળી શકે છે ફોર ધ સેમ રેટિંગ ઓફ ધ ડાયોડ રેટિંગ્સ. ડાયોડના રેટિંગ્સ એમ્પિયર્સની અંદર ડિસ્ક્રાઇબ થાય છે. સપોઝ that 10 એમ્પિયર, 15 એમ્પિયર, 20 એમ્પિયર, 40 એમ્પિયર્સ, 50 એમ્પિયર્સ. હવે સેમ ડાયોડ રેટિંગ માટે તમને થ્રી ફેઝની અંદર મેક્સિમમ આઉટપુટ પાવર મળી શકે છે. 6 and the last, transformer's secondary utilization factor is more in polyphase. ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી છે, આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને આ સેકન્ડરી વાઇન્ડિંગ છે. સેકન્ડરી વાઇન્ડિંગનું યુટિલાઇઝેશન ફેક્ટર સૌથી વધુ હોય છે થ્રી ફેઝની અંદર. જે પણ તમે મશીનરીઝ ઇન્સ્ટોલ કરો છો એ મશીનરીઝનું મેક્સિમમ યુટિલાઇઝેશન તમે કયા પોઈન્ટ સુધી કરી શકો તો ટ્રાન્સફોર્મર સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર ઇઝ મોર ઇન થ્રી ફેઝ ઓર પોલીફેઝ એઝ કમ્પેર ટુ સિંગલ ફેઝ રેક્ટિફિકેશન. આ 6 પોઈન્ટ આઈ થિંક 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે જીટીયુની અંદર. ત્યારે તમારે આ 3 મુદ્દા, આ 6 મુદ્દા તમારે લખવા પડે 3 માર્ક્સની અંદર. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ પોલીફેઝ રેક્ટિફાયર એઝ કમ્પેર ટુ સિંગલ ફેઝ રેક્ટિફાયર? ઓકે, ઝડપથી એક વખત જોઈ લઈએ ફટાફટ. efficiency of three phase rectifier is much more higher as compared to single phase rectifier. એના એક્ઝામ્પલ આપી દો. સિંગલ ફેઝ હાફ વેવની અંદર એફિશિયન્સી 40.5%, સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર 96.8%, જ્યારે થ્રી ફેઝ રેક્ટિફાયરની એફિશિયન્સી, હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી 81% અને થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી
99.8%. रिपल फैक्टर एसी टू डीसी कन्वर्जन अथवा रेक्टिफिकेशन ની અંદર પ્યોર એસી કમ્પોનન્ટ પ્યોર એસી કમ્પોનન્ટ જ્યારે રેક્ટિફાઈડ ન થાય અથવા તમે એવું કહી શકો કે આઉટપુટમાં તમને ડીસી ની સાથે અમુક અંશે એસી ના કમ્પોનન્ટ મળે તો તેને રિપલ ફેક્ટર થી કન્સિડર કરવામાં આવે છે. રિપલ ફેક્ટર 3 ફેઝ રેક્ટિફાયર ની અંદર ઓછા હોય છે એઝ કમ્પેર ટુ સિંગલ ફેઝ રેક્ટિફાયર, જેમાં કે સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર ની અંદર રિપલ ફેક્ટર ની સંખ્યા 1.21 અને 0.48 ઇન સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર, જ્યારે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર ની અંદર આ જ રિપલ ફેક્ટર 0.17 તથા 0.04 ફોર ફૂલ વેવ રેક્ટિફાયર. ખાસ ફિલ્ટરની પણ જરૂર પડતી નથી, ફિલ્ટરેશનની પણ કોઈ જરૂર રહેતી નથી 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર માટે. થર્ડ પોઈન્ટ ઇઝ સપ્લાય લોડ ઇઝ બેલેન્સ્ડ. 3 ફેઝ રેક્ટિફાયર છે તો તેની અંદર ત્રણેય ઇનપુટ પાવર સરખા આરવાયબી ફેઝિસમાંથી મેળવવામાં આવે છે, જેના કારણે સપ્લાય બેલેન્સ રહે છે. એની કમ્પેરિઝનની અંદર સિંગલ ફેઝ ઇનપુટ પાવર એક જ ફેઝમાંથી મળતો હોવાને લીધે સિંગલ ફેઝની અંદર અનબેલેન્સિંગ સર્જાઈ શકે છે. ફોર્થ વન, સરખા પાવર રેટિંગ માટે ટ્રાન્સફોર્મરની જે કિંમત આવે છે તે 3 ફેઝ માટે ઓછી આવે છે. સરખા પાવર રેટિંગ માટે એટલે કે 3 ફેઝ અને સિંગલ ફેઝનું જો રેટિંગ સેમ હોય તો તેના માટે જે ટ્રાન્સફોર્મરની જે કિંમત આવે છે તે 3 ફેઝ માટે ઓછી કિંમત આવે છે, જ્યારે સિંગલ ફેઝ માટે વધુ આવે છે. ફિફ્થ, maximum power output. We get same diode rating, maximum output power for the same diode ratings. 6, transformer secondary utilization factor is more in polyphase rectifier. 3 phase rectifier ની અંદર તમે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટરને મેક્સિમમ યુઝ કરી શકો છો એઝ કમ્પેર ટુ સિંગલ ફેઝ રેક્ટિફાયર. આ સાથે આ કન્ટેન્ટ આપણે પૂરો કરીએ છીએ. આ 6 મુદ્દા તમને ખ્યાલ આવ્યા છે. આના પછી એપ્લિકેશન્સ છે કે 3 ફેઝ રેક્ટિફાયર ક્યાં યુઝમાં આવી શકે તે પણ 3 માર્ક્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે જીટીયુ ની અંદર. Applications of 3 phase rectifier. ઇલેક્ટ્રિક ટ્રેક્શન માટે ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર્પસ ઇલેક્ટ્રિક ટ્રેક્શન second radio and TV transmitters meters of radio and television. Third, electrolysis, electroforming and electroplating. Electrolysis, electroforming
forming or electroplating. Fourth one, aluminium copper production of aluminium and copper materials. Fifth one, high voltage DC transmission, high voltage DC transmissions, polyphase rectifier. Sixth one, ખાસા બધા યુઝેસ છે. અલ્ટરનેટિવ excitation process of synchronous motor and excitation process of synchronous motor and alternator. Seventh one is to run the DC or AC motors for controlling applications. चार मार्क्स के अंदर पूछाई सके छे. 8th one is battery charging, theater lighting, battery charging, theater lighting. આટલી જગ્યાએ 3 ફેઝ રેક્ટિફાયરની એપ્લિકેશન્સ આપણે પ્લેસ કરી શકીએ છીએ. એક વખત ઝડપથી જોઈ લઈએ. આ પણ 4 માર્ક્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે જીટીની અંદર ઇન 4 માર્ક્સ. એક ઇલેક્ટ્રિક ટ્રેક્શનની અંદર ડીસી મોટર્સને રન કરવા માટે 3 ફેઝ રેક્ટિફાયર યુઝમાં આવે છે. Second, for the transmitter which is used in radio and television, data transmit કરવા માટે rectification ની જરૂર પડે છે. ત્યારબાદ third one is electrolysis, electroforming or electroplating. electrolysis chemical processes કે જેની અંદર particular chemicals ને જ્યારે બે મિક્સચરમાંથી છૂટું પાડવું હોય અથવા કોઈ ડિઝાયર આઉટપુટનું કેમિકલ તમારે બનાવવું હોય ત્યારે ઇલેક્ટ્રોલાઇસિસની પ્રોસેસ થતી હોય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોફોર્મિંગ, જે કલર કોડિંગ કરવામાં આવે છે મશીન્સ ઉપર, એ પણ ઇલેક્ટ્રોફોર્મિંગના માધ્યમથી થાય છે. અને ઇલેક્ટ્રોપ્લેટિંગ, કોઈ બી લેયર્સ તમારે કોપર, નિકલ અથવા બીજું કોઈક લેયર તમારે પ્લેસ કરવું હોય તો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રોસેસ કરવામાં આવતી હોય છે. ફોર્થ વન ઇઝ પ્રોડક્શન ઓફ એલ્યુમિનિયમ એન્ડ કોપર મટીરિયલ્સ. જૂના સમયમાં એલ્યુમિનિયમ અને કોપરને સ્ક્રેપ મટીરિયલ્સમાંથી રિટ્રાઈવ કરવા માટે એના પ્રોડક્શન માટે પોલીફેઝ રેક્ટિફાયર્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. HVDC ટ્રાન્સમિશન માટે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરવા માટે પોલીફેઝ રેક્ટિફાયરની જરૂર પડે છે. દેન એક્સાઇટેશન પ્રોસેસ ઓફ સિંક્રોનસ મોટર એન્ડ અલ્ટરનેટર.
સિંક્રોનસ મોટર અને અલ્ટરનેટરની અંદર તેના ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટેશન પાવર સપ્લાય આપવા માટે પોલીફેઝ રેક્ટિફાયરની જરૂર પડે છે. 7. To run the DC or AC motors for the controlling application. પર્ટિક્યુલર એપ્લિકેશન્સ માટે ડીસી મોટરને રન કરવી હોય અથવા એસી મોટરને કંટ્રોલ કરવી હોય ત્યાં પણ પોલીફેઝ રેક્ટિફાયરનો યુઝ થાય છે. એન્ડ ધ 8 બેટરી ચાર્જિંગ ઓર થિયેટર લાઇટિંગ. બેટરીને ચાર્જ કરવા માટે ગેરેજીસ ઉપર અથવા બેટરી આઉટલેટ્સ ઉપર હવે ન્યૂ એપ્લિકેશન્સ છે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ માટે, તો એની બેટરીઝને જે ચાર્જ કરવાની મેથડ છે એ બેટરી ચાર્જિંગ માટે પણ 3-ફેઝ રેક્ટિફાયરની જરૂર પડે છે. ત્યારબાદ થિયેટર લાઇટિંગની અંદર જે તમે ડીમાં જોયું હશે, લાઇટિંગની ઇલ્યુમિનેશન સ્ટેપ બાય સ્ટેપ ઓછી થાય છે અને સ્ટેપ બાય સ્ટેપ વધે છે, તેના માટે પણ 3-ફેઝ રેક્ટિફાયરની જરૂર પડતી હોય છે. આજના લેક્ચરની અંદર આપણે જીટીયુના 2 ક્વેશ્ચન્સ જોયા. એક એપ્લિકેશન્સ ઓફ 3-ફેઝ રેક્ટિફાયર, બીજું એડવાન્ટેજીસ ઓફ 3-ફેઝ રેક્ટિફાયર ઓવર સિંગલ ફેઝ રેક્ટિફાયર. બંને ક્વેશ્ચન્સ જીટીયુની એક્ઝામ માટે આઈએમપી છે, એનું ખાસ ધ્યાન રાખજો. આ સેશન માટે આટલું જ. થેન્ક યુ.